સંખ્યામાં આપેલું છે કે ABC અને ABD માં AC બરાબર AD છે. ચતુષ્કોણ ACBD બનાવ્યો આપણે, ચતુષ્કોણ ACBD, એના અંદર લખ્યું AC બરાબર શું છે? AD. તો AC ને AD ના માપ કેવા છે? સરખા છે. ત્યારબાદ લખ્યું કે ખૂણા એનો છે એ ખૂણા એક દ્વિભાજક બનાવ્યા છે, માટે આ ખૂણો અને આ ખૂણો એટલે ખૂણો CAB અને DAB બંને ખૂણા કેવા છે? સરખા છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD છે. ABC એટલે આ ત્રિકોણ અને ABD એટલે આ ત્રિકોણ, બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. એના માટે આપણે શરૂઆત કરીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માટે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માટે વાત કરીએ તો સૌપ્રથમ પક્ષમાં આપણને આપેલું છે કે AC બરાબર AD, તો AC બરાબર AD. જ્યારે આપણે ABC લઈએ છીએ અને ABD લઈએ છીએ તો પહેલા ABC માં જોવાનું કે AC અને ABD માં શું હશે? AD. તો બંને બાજુ લખી નાખ્યું અને આપણને સંખ્યામાં આપેલું છે એટલે આને કહીશું આપણે પક્ષ. બીજું આપણે કીધું છે કે ખૂણા એનો દ્વિભાજક AB છે, માટે CAB અને DAB ખૂણા સમાન છે. તો ખૂણો CAB બરાબર ખૂણો DAB, ખૂણા એનો દ્વિભાજક AB હોવા. ત્રીજું આપણે કહીએ કે બંને ત્રિકોણમાં AB શું છે? સામાન્ય બાજુ. તો AB બરાબર AB એને કહીએ સામાન્ય બાજુ, માટે બાકુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. અને લખી નાખીએ આપણે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD બંને કેવા છે? એકરૂપ છે. બીજો પ્રશ્ન છે કે BC અને BD વિશે તમે શું કહી શકો? આ BC અને આ BD આ બંને વિશે શું કહી શકીએ? તો ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD બંને એકરૂપ હોય તો CPCT મુજબ, CPCT નો મતલબ થશે કે બે એકરૂપ ત્રિકોણની અનુરૂપ અંગો સમાન હોય. તો અનુરૂપ અંગો કયા છે? આ બાજુ તો આ બાજુ સમાન છે, આ ખૂણો સમાન છે, આ ખૂણો પણ સમાન થાય, એક પ્રમાણે આ બાજુ ને આ બાજુ બંને કેવી થશે? સમાન. માટે BC અને BD બંને કેવી મળે? સરખી